વડોદરામાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓની ભીડનો ગેરલાભ ઉઠાવીને ચોરીની ઘટનાને અંજામ આપનારી આંતરરાજ્ય મોંગિયા ગેંગને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી હતી, જ્યાં મોટી સફળતા પ્રાપ્ત થઈ છે। રથયાત્રામાં મહિલાઓના ગળામાંથી સોનાની ચેન અને મંગળસૂત્ર તોડી તેમજ મોબાઈલ ફોનની ચોરી કરીને ફરાર થવાના પ્રયાસના રહેલા 9 આરોપીઓને પોલીસે કમાટીબાગ વિસ્તાર પાસેથી ઝડપી પાડ્યા હતા, જ્યાં ભીડમાં ઇરાદાપૂર્વક ધક્કામુક્કી કરતા હતા અને મહિલાઓના ગળામાંથી સોનાના દાગીના તોડી પાડવામાં અન્ય સાગરીતોને આપી દેતા હતા। આ ઉપરાંત ભીડમાં રહેલા લોકોના મોબાઈલ ફોન પણ ચોરી કરી ગેંગના અન્ય સભ્યો સુધી પહોંચાડવામાં આવતા હતા। રથયાત્રા પૂર્ણ થયા બાદ આરોપીઓ પોતાના વતન ભાગી જાય તે પહેલા જ ક્રાઇમ બ્રાન્ચે તેમને ઝડપી પાડ્યા છે। કુલ મળી 4,59,000નો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો। 2026ના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા વડોદરા શહેરમાં નીકળેલ અને લાખો લોકોએ ભગવાન જગન્નાથજીની દર્શનનો લાભ લીધેલ। આ દર્શનના લાભ લેવામાં તેમજ પ્રસાદ લેવામાં કેટલાક અસામાજિક તત્વોએ મોબાઈલ ચોરી કર્યા હોવાનું તેમજ ગળામાંથી ચેન સ્નેચિંગ કર્યા હોવાની પ્રાથમિક હકીકત વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચને મળેલ, જે અનુસંધાને જે તે વખતે જ પોલીસ સક્રિય થયેલી અને સયાજીગંજ પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચની પોલીસે ભેગા મળી અને મોબાઈલ ચોરોને પકડેલા અને એમની પાસેથી કુલ 5 મોબાઈલ કબજે કર્યા છે। એ સિવાય મહિલાઓને ગળામાંથી મંગળસૂત્ર ચોરી કરતી પણ એક ગેંગ જે મધ્યપ્રદેશની મોગિયા ગેંગના નામે કુખ્યાત છે, એ આખી ગેંગ કે જેમાં 3 મહિલાઓનો સમાવેશ મળી કુલે 9 આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચ વડોદરા શહેરે પકડેલ છે। તેમની પાસેથી 2 ચેન તેમજ 2 મંગળસૂત્ર પોલીસે કબજે કરેલ છે। આ તમામ આરોપીઓને રાઉન્ડ અપ કરી પૂછપરછ કરી તેમની પાસેથી 5 મોબાઈલ તેમજ 2 ચેન તેમજ 2 મંગળસૂત્ર કબજે કરી કુલ 6 ગુનાઓનો ભેદ વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે શોધેલ છે।